નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતને નશામુક્ત બનાવવા અને ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક તોડી પાડવા માટે ગુજરાત એટીએસ દ્વારા વલસાડ જિલ્લામાં એક બહુ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલા સરી ગામ ખાતે કેમિકલ ફેક્ટરીની આડમાં ધમધમતી ગેરકાયદેસર ડ્રગ્સ બનાવવાની લેબોરેટરીનો એટીએસની ટીમે પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક એસએલ ચૌધરીને એક અત્યંત ગુપ્ત બાતમી મળી હતી કે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સરી ગામ ખાતે આરોપી રાજેશ મૌર્ય અને તેના ભાગીદારો અબ્દુલ સલામ, પ્રફુલ મકવાણા નામના શખ્સો કાયદાથી બચવા માટે એક ફેક્ટરીમાં ગુપ્ત રીતે માનવ શરીરને ભારે નુકસાન પહોંચાડતું મેફેડ્રોન ડ્રગ્સ બનાવી રહ્યા છે અને તેનું ગેરકાયદેસર વેચાણ કરવાનું નેટવર્ક ચલાવે છે. આ ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે એટીએસના વરિષ્ઠ અધિકારીઓની સૂચનાથી એક સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ અબુવાણી, પીઆઈ એમએન પટેલ, પીઆઈ સીડી પટેલ સહિતના સ્ટાફને સામેલ કરાયા હતા. એટીએસની ટીમે વાપી એસઓજીના પીઆઈ કેબી ચૌધરી અને તેમની ટીમ સાથે મળીને સરી ગામ ખાતે લોખંડી કિલ્લેબંધી કરીને ઓપરેશન હાથ ધર્યું હતું. ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન દરમિયાન ટીમને કેમિકલ પ્રોસેસના સાધનો વચ્ચેથી કુલ 2377 કિલોગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સ તથા 658 ગ્રામ માદક પદાર્થનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેમાં સોલિડ અને લિક્વિડ બંને ફોર્મનો સમાવેશ થાય છે. એફએસએલની પ્રાથમિક તપાસમાં આ જથ્થો કેન્દ્રીય એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું સાબિત થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન એટીએસની ટીમે ડ્રગ્સ કૌભાંડના મુખ્ય સાગરીત અબ્દુલ સલામ ઉર્ફે અબ્દુલ રબ ખાન અને પ્રફુલ્લ કુમાર ઉર્ફે પ્રફુલ્લ કુમાર મકવાણાને રંગે હાથ ઝડપી પાડી તેમની સઘન પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સ નેટવર્કના તાર મુંબઈ અને અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે. હાલમાં એટીએસ દ્વારા ફરાર મુખ્ય આરોપી રાજેશ મૌર્યને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સના મસમોટા કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.